કેમ છો બધા મિત્રો? મજામાં ને? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગુજરાતી પહેલા પાઠનો સ્વાધ્યાય. તો ચાલો આપણે જોઈએ. પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો આપણે જોઈએ. પ્રશ્ન 1. નીચેનામાંથી કઈ બાબત વિષ્ણુવર્ધનને લાગુ પડતી નથી? તો જવાબ આવશે સી. પ્રશ્ન 2. વાંચ કાચ મન નિર્મળ રાખે એટલે સી. જવાબ આવશે વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે. તો આપણે પ્રશ્ન 1 પૂરો કરીએ અને પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2. એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલો. સકળ તીર્થ તેના તનમાં રહી. પંક્તિનો અર્થ જણાવો. તો તેનો આપણે જવાબ લખીએ. તો આ છે તેનો જવાબ. તો જવાબ લખી નાખો અથવા પોઝમાં વિડીયો પોઝ કરીને પણ તમે લખી શકો છો. તો ચાલો આપણે હવે પ્રશ્ન 2 નો બીજો જોઈએ. મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો જવાબ મોહમાયા વિષ્ણુવર્ધનને સ્પર્શી શકતા નથી. તો જવાબ આવશે અહીંયા. તો જવાબ આ રહ્યો તે આવશે આ લાલ લીટી જાય તે. તો આપણે તેને ફરીથી બોલાવન કરી શકીએ. તો આપણે પ્રશ્ન 2 ને જોઈ લીધા, પૂરા કર્યા છે. તો આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 નો પહેલો જોઈએ. પ્રશ્ન 3 નો પહેલો. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. તો આપણે પ્રશ્ન 3 નો પહેલો જોઈએ. કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો જવાબ લખીએ. શું લખીએ? જવાબ. તો આપણે પ્રશ્નનો જવાબ અહીંયા આવી ગયો છે. આ છે તેનો પ્રશ્નનો જવાબ. તમને સારી રીતે દેખાશે નહીં એટલે થોડુંક ફરથી કરવું જોઈશે. એટલે થોડુંક ઉપર કરી તો અહીંયા રહ્યો જવાબ. આ છે જવાબ. તો તમે જવાબ લખી નાખો. આપણે કલર ચેન્જ કરી. કલર ચેન્જ થઈ ગયું છે. તો પ્રશ્ન 3 નો પહેલાનો જવાબ લખાઈ ગયો હોય. તો આપણે પ્રશ્ન 3 નો બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3 ના બીજાનો જવાબ અહીંયા છે. તો પ્રશ્ન 3 નો બીજાનો જવાબ તમે પણ લખી શકો છો. અહીંયા આપેલો છે મેં. તો આપણે હવે પ્રશ્ન 3 નો 2 પૂરા કર્યા અને પ્રશ્ન 4 જોઈએ. તેનો સવિસ્તારથી જવાબ લખવાનો છે 8 લીટીમાં. પ્રશ્ન 4 જોઈએ. તો જવાબ વાહ બહુ મોટું જવાબ છે. જવાબ અહીંયા આવી ગયો છે. તો તમે લખી શકો છો. આ છે જવાબ. આ છે જવાબ. આ જવાબ છે. તો તમે જવાબ લખી નાખો. તમને ફરીથી લખી આપું જવાબ. આ જવાબ છે. તો ચાલો આપણે હવે ફરીથી જોઈએ. આપણે ફરીથી પ્રશ્ન 5 નો પહેલો જોઈએ. તો તેનો આપણે કાવ્ય પંક્તિ સમજાવવાની છે. તો ચાલો આપણે કાવ્ય પંક્તિ સમજાવીએ. તો અહીંયા રહ્યો જવાબ અહીંયા આવી ગયો છે. તો તમે જવાબ લખી નાખો. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો આ વિડીયોને. અને ખાસ વાત, આપણી આ ચેનલ નવી છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું